શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખ્યો છે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી તેમણે માંગણી કરી છે। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવો। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરી છે। કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ કૃત્ય ન કરે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી। ફરિયાદી અને અન્ય 2 થી 4 લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું તેવું પણ તેમણે આ પત્રની અંદર લખ્યું છે। તો દિલીપ સંઘાણીએ સીએમને લખેલા પત્ર બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા આવી। પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે માંગ કરી છે કૌશિક વેકરિયાના પીએ પાયલ ગોટીના સરઘસ સમયે હાજર રહેલા ભાજપના કેટલાક કાર્યકર્તાઓના પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। કોંગ્રેસ આ પ્રકરણમાં ક્યાંય નથી। ભાજપ કાર્યકર મનીષ વઘાસિયાએ લગાવ્યા છે આક્ષેપ। લેટરકાંડ મામલો હજુ પણ વધુ ગરમાય તેવા એંધાણ છે। કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું કે હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે। નીતિન પટેલે અનામત આંદોલન થવા પાછળનું કારણ બતાવ્યું। કડીના ગામમાં જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે શું કારણ બતાવ્યું છે આવો આપને પણ સંભળાવીએ। હવે વધારે એડમિશન લેવો હોય ત્યારે ના મળે એટલે જેને બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય, એના કારણે આ આંદોલન થયું। એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં। ભરૂચમાં ધોળીકુઈ વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગી ગઈ। મકાનના 3જા માળે આગ લાગી હતી। આગ લાગતા સમય સૂચકતાના કારણે ઘરના લોકો બહાર નીકળી ગયા અને તેમનો આબાદ બચાવ થયો। સદનસીબે આગ લાગતા કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા। આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી। અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। બાપુનગરના સુંદરમનગરમાં પાર્કિંગ બાબતે વાહનોમાં આગચંપીનો બનાવ બન્યો છે। ભાડુઆતને પાડોશીના ઘર પાસે વાહન પાર્ક કરવા ઇનકાર કરતા મકાન માલિકે પાડોશીના વાહનમાં આગ લગાવી દીધી। પાડોશીના મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનોમાં આગ ચંપી દીધી। સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં અરજી કરવામાં આવી છે। રાજકોટમાં લસણના ભાવ તળિયે જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે। ગયા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ મણના ભાવ મળતા હતા, જે આ વર્ષે 700 થી 1200 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે લસણ પકવતા 5 મહિના જેટલો સમય લાગે છે। 1 વીઘામાં બિયારણનો ખર્ચ 30,000 રૂપિયા જેટલો થતો હોય છે। જંતુનાશક દવા અને બિયારણ સહિતના મોટા ખર્ચાઓ લાગે છે। 18,000 રૂપિયા આવ્યા, 10 કોથરાના 18,000 આવ્યા। આની પહેલા જ્યારે 2-3 મહિના પહેલા લસણ 10 કોથરા લઈને આવ્યા હતા ને તે 1.5 લાખ આવ્યા હતા। કેમ ખબર પડે આમાં કેની કરામત છે શું છે એ કઈ આપણને તો જાણવા મળતું નથી। લસણમાં ભાવ અનસર થઈ ગયા હોવ, કારણ કે માલ બહુ આવે પડ્યો અને ચાઇનાનું લસણ આવ્યું ને એ નડી ગયું છે બહુ। ચાઇનાનું લસણ ઇન્ડિયામાં બહુ વેચાણું, એના લીધે ભાવ તૂટી ગયા। અમારા વીઘે 50,000નો ખર્ચો થાય અત્યારે, ખાલી બિયારણ ને દવાના ને એના જ ખાલી। અત્યારે તૂટે પૈસા, અડધા જ પૈસા આવે। અત્યારે 20-25,000 30,000 રૂપિયા આવે ખાલી વીઘે આવા ભાવમાં। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો। હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભરી લીધું। નવલખી રોડ પર રામ ઓર શ્યામ સોસાયટીની આ ઘટના છે। શ્વાનને કારણે બાઇક સવાર રોડ પર પટકાયો હતો। સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે। હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તસવીરોમાં જોઈ શકાય છે હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભર્યું હતું અને બાઇક સવાર
નીચે પટકાયો હતો અને ત્યારબાદ આ જે શ્વાન છે તેની ઉપર ફરી વળ્યો હતો. જો કે આસપાસના કેટલાક લોકોની નજર ગઈ અને તેમણે આ શ્વાનને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે આ શ્વાન બાઇક સવાર પર કરડવા માટે જે છે એ દોડે છે. શ્વાનના આતંકથી છુટકારો ક્યારે મળશે? કારણ કે આવા અનેક વિસ્તારો છે, માત્ર મોરબી નહીં, અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં આ પ્રકારના શ્વાનો જે છે એ લોકોના પર હુમલા કરે છે, બચકા ભરે છે અને લોકો ઘણી વખત જીવ પણ ગુમાવે છે. નવલખી રોડનો આ બનાવ છે જ્યાં સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલક પર આ શ્વાન ફરી વળ્યો હતો. શ્વાને હુમલો કર્યો હતો અને આ બાઇક ચાલક છે એ નીચે પટકાયો હતો. તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ બાઇક ચાલક છે એનો જીવ જતા જતા રહી ગયો. જો કે આ શ્વાને તેના પગ પર બચકું ભર્યું હતું. સામે એક ઘર આગળ એક વ્યક્તિ હતો જેણે તેને બચાવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા મોરબીથી અતુલ જોશી જોડાયા છે. અતુલ, મોરબીમાં શ્વાન કરડવાના અત્યાર સુધીમાં કેટલા બનાવ બન્યા છે અને આ બનાવને લઈને શું વધુ વિગત છે? જી પંકજ, મોરબી વિસ્તારમાં હરકાયા કૂતરાના જે શ્વાન છે તેનો આતંક વધી રહ્યો છે, જેને લઈને ભૂતકાળમાં પણ એક સાથે 27 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યાના બનાવો સામે આવ્યો છે. ત્યારે આજે ફરી મોરબીના નવલખી રોડ પર આવેલ છે રામોલ શ્યામ સોસાયટીમાં એક હડકાયું શ્વાન છે તેને બાઇક સવારને બચકું ભર્યું હતું, જેને લઈને બાઇક સવાર છે તે રોડ પર પટકાયો હતો અને તેઓને સામાન્ય ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શ્વાને બચકા ભરતાની સાથે જ સ્થાનિકો અને બાળકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. સાબરકાંઠાના ઈડરમાં અબોલ પશુ પર એસિડથી હુમલો યથાવત છે. ઈડરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોએ આ આતંક જારી રાખ્યો છે. નંદી પર એસિડ એટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં ખૂબ જ રોષની લાગણી છે. ભગીરથ જીવદયા ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને નંદીની સારવાર કરવામાં આવી. આ નંદી પર અવારનવાર એસિડ એટેકના બનાવો બની રહ્યા છે, જેથી સ્થાનિક તંત્ર પણ ભેદી મૌન સેવી રહ્યું છે. અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઇજાઓ થઈ. જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પશુને પશુ દવાખાના ખાતે ખસેડવામાં આવ્યું. સાબરકાંઠામાં કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે સંમેલન યોજાયું. ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું, સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું, એવા પ્રકારના હુંકાર થયા. ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ખાતે સંમેલનને લઈ પોલીસ તંત્ર પણ અજાણ રહ્યું. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મોટા મોટા બેનરો અને બોર્ડ લાગ્યા અને ત્યાર પછી આ સંમેલન થયું. જિલ્લાના અનેક સ્થળો પર જે છે એ આ પ્રકારે સમર્થનના બોર્ડ લાગેલા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા મંચ પરથી અપીલો થઈ રહી છે. કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો. બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું. કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું. ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય. તમે શું અમારા વરઘોડા કાઢતા? મોરબીમાં તોડફોડ કરનારો એક વિડીયો છે એ સામે આવ્યો છે, જેમાં ઓફિસમાં તોડફોડ થઈ અને ત્યારબાદ ચોંકાવનારું નિવેદન આવ્યું. રૂપિયાની લેતી દેતીમાં તોડફોડ કર્યાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તોડફોડ કરનારે વિડીયોને વાયરલ પણ કર્યો. સટ્ટાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતા હોવાનું વિડીયોમાં રટણ કરી રહ્યો છે. સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરાઈ. વાત એવી હતી કે મોરબીની સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ હતી, જેમાં 3 લોકોના નામ સાથે ફરિયાદ થઈ. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો, પરંતુ પોલીસ તપાસ કરે કે અટકાયત કરે પહેલા તોડફોડ કરનારે વિડીયો વાયરલ કરી અને ચોંકાવનારું નિવેદન આપ્યું. તોડફોડ કરનારે ખુદ કહ્યું કે અમે સટ્ટાના ભાગીદાર હતા, તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા, તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી હતી. આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ ગોળ જવાબો અને રટણ કર્યું. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. કેટલાક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા. ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું. એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા. અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો. તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ.
સુરેન્દ્રનગરમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ થઈ. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ આ ફરિયાદ કરી છે. હની ટ્રેપમાં ફસાવી 10 લાખની ખંડણી માંગી 2 યુવતી સહિત 5 શખ્સો સામે ફરિયાદ થઈ. પાટડી પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક હત્યાથી ચકચાર મચી ગઈ છે. બખરલા ગામના એક શખ્સની હત્યા કરી દેવાઈ. મેરામણ ખૂટી ઉર્ફે મેરામણ લંગીની હત્યા કરી દેવાઈ. મેરામણ લંગી પર નોંધાયેલા છે અનેક ગુના. હત્યા કોણે અને કયા કારણોસર કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો. ડાંગના સાપુતારામાં અકસ્માતનો મૃત્યુઆંક 6 થયો છે. વધુ એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મૃત્યુઆંક 6 થઈ ગયો. 50 વર્ષીય શાંતિબેન લોઢા નામની મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ડાંગની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે સુરત લાવવામાં આવી રહ્યા હતા. ઘાયલ મહિલાને 108માં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવે એ પહેલા જ રસ્તામાં મહિલાનું મૃત્યુ થઈ ગયું. 24 પ્રવાસીને ગંભીર ઈજાઓ થઈ. 21 મુસાફરોને સામાન્ય ઈજા થઈ. 25 જેટલા ઘાયલ મુસાફરોને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ગઈકાલે મધ્યપ્રદેશથી સુરત ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી. અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ. કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ. મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો વધ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો અને ટેકેદારો અને તેના પરિવારને ધાકધમકીથી પ્રલોભનો આપતા હોવાની પોલીસ મથકે અરજી થઈ છે. ભયનો માહોલ ઊભો થતા કોંગ્રેસના ઉમેદવારો અને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરી. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ. ગંભીર આક્ષેપો સાથે રજૂઆત થતા રાજકીય આલમમાં ગરમાવો વધી ગયો છે. હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ધરમપુર નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાભડિયા સંપર્ક વિહોણા થઈ ગયા. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે શાસક પક્ષ પર આરોપ લગાવ્યા. જિલ્લાના કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું છે કે શાસક પક્ષ હાર ભાળી ગયો હોવાથી અમારા ઉમેદવારને ગાયબ કરે છે. હાલ તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ, એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના રાજુ મરચા અને તેમના પરિવારે કેસરીઓ ધારણ કર્યો છે. રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે. રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. વલસાડ પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ કહ્યું, ભાજપની વિકાસ નીતિ અને વલસાડના વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા છે. સાંસદ ધવલ પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 5 વર્ષમાં હજુ તો કામ બાકી છે. આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ, એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય. એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે. રાજુભાઈ મરચાની સાથે એમની પત્ની હોય, એમની દીકરી જમાઈ હોય, કે એમના દીકરા હોય, કે એમના પરિવારના અન્ય સદસ્યો હોય,
એ તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયો છે. સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છે. અમને પૂરેપૂરી ખાતરી છે કે જે રીતનો આખું ભારતીય જનતા પાર્ટીનો માહોલ પૂરા વલસાડ જિલ્લામાં બન્યો છે, થોડા દિવસ પહેલા રોનકભાઈ શાહ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે એ પણ જોડાઈ ગયા હતા, એ રીતે મને 100% ખાતરી છે કે પૂરા આપણે વલસાડ, પારડી અને ધરમપુરમાં ભગવો લહેરાશે અને ઐતિહાસિક જીત અમે મેળવવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે તળાજા નગરપાલિકામાં દ્વિપાખીયો જંગ જામવા જઈ રહ્યો છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતાં હવે દ્વિપાખીયો જંગ જામશે. તળાજાના નાગરિકોમાં પ્રાથમિક સુવિધાને લઈને રોષ છે. રોડ, સફાઈ, પાણી સહિતની સુવિધાને લઈ લોકોમાં ભારે રોષ છે. સાથે પ્રવાસન સ્થળોની યોગ્ય જાળવણી અને વિકાસ ન થયો હોય એવી પણ ફરિયાદો છે. હાલ તો જે ઉમેદવાર પ્રાથમિક સુવિધાની સવલતો પૂરી કરવાની ખાતરી આપશે તેને જીતાડવામાં આવશે તેવું નાગરિકો કહી રહ્યા છે. 5-7 વર્ષથી તો મને નથી લાગતું કે અહીંયા સફાઈ થઈ હોય એવું. એટલે સફાઈ નથી. તળાજા તાલુકો લેવલ છે, અહીંયા એક પણ સ્પોર્ટ્સ સંકુલ નથી, સ્વિમિંગ બાથ કે એવું કઈ નથી. એટલે છોકરાઓ માટેની પ્રવૃત્તિ માટેનું કાંઈ પણ નથી અહીંયા. જેવડું મોટું તાલુકા લેવલ છે, અલંગ સી બ્રેકિંગ યાર્ડ જે વર્લ્ડનું નંબર 1 અહીંયા સી બ્રેકિંગ યાર્ડ છે, છતાં અમને રેલવે મળતી નથી અહીંયા. તળાજામાં પ્રશ્નો છે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, નળ, ગટર ને જન્મ મરણના દાખલાનો કે ભાઈ સત્તાધીશો રજિસ્ટ્રારની નિમણૂક કરે કે અમારા પ્રાણ પ્રશ્નો નળ, ગટર, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ એને અગ્રતા આપે ને પ્રાધાન્ય આપે એવા લોકોને અમે ચૂંટીને મોકલશું. અત્યારે સરકારે તળાજા નગરનો જે ડુંગર છે એને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કર્યો છે. પ્રવાસન યાત્રાધામમાં પણ એને સમાવેશ કર્યો છે. પણ પ્રવાસન યાત્રાધામમાં પ્રવાસ કરી અને એને જે સુવિધા મળવી જોઈએ એની પાછળ જે ફંડ આપવું જોઈએ, લોકોને વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવતા થાય અને એના માટે જે સવલતો ઊભી કરવી જોઈએ, આ સવલતો ઊભી નથી થઈ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. મોટો થઈને ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા સ્થાનિક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડ્યો અને આપમાં જોડાયા. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષ પલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. આ તરફ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે. ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે પ્રથમ બેઠક. ભાજપના ઉમેદવાર પ્રતિશ દેસાઈ બિનહરીફ થઈ શકે. આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું. જોકે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો. સાંસદ ચુડાસમાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય. તો બીજી તરફ હરેશ પલસાણાએ ટકોર કરી કે સોશિયલ મીડિયામાં ભાજપનું કામ નીચું દેખાડવામાં આવે ત્યારે કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે. છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં વસંત પંચમી પરના ત્રીજા અમૃત સ્નાનને લઈને ભારે ઉત્સાહ છે. ત્રીજા અમૃત સ્નાન માટે મોડી રાતથી નાગા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓનો જમાવડો છે. આ માટે સૌથી પહેલા નાગા સાધુ, પછી મહાનિર્માણી અને નિરંજની અખાડા સંગમ પર આસ્થાની ડૂબકી લગાવશે. महात्मा जी, आप क्या कहना चाहेंगे? पिछला जो शाही स्नान था, पिछला जो अमृत स्नान था, वो उस तरीके से नहीं हो पाया था, बहुत लेट शुरू हुआ था. ये वाले स्नान को लेकर आप क्या विचार है आपके? इस स्नान में सरकार को मैं बहुत बहुत बधाई देता हूँ और भक्तों की भक्ति के कारण, क्योंकि एक योगी मुख्यमंत्री है, इसलिए पिछली बार बहुत सहृदयता पूर्वक जब छूट मिली तो समाज बहुत बड़ी संख्या में आ गया था, इसलिए वो व्यवस्था हुई थी. आज शासन मुस्तैद है, तैयार है, पहले से तैयार है, इसलिए ये अमृत स्नान अपने आप में अनूठा है. और हम भी चाहते हैं कि हमारे किसी भगत का फिर नुकसान ना हो, इसके लिए मुख्यमंत्री भी संवेदनशील हैं, पूरी व्यवस्था इस संवेदना से लगी हुई है. और हम भाग्यशाली हैं कि हम भारत में पैदा हुए हैं,
हम भाग्यशाली हैं कि हमें योगी जैसा मुख्यमंत्री मिला है। हम भाग्यशाली हैं कि आजाद भारत में कोई प्रधानमंत्री मिला है जो हमारी गंगा को प्रणाम करता है। हमारे तो प्रयागराजમાં મોટી સંખ્યામાં હાલ ભક્તો તો આવી જ રહ્યા છે, અલગ અલગ અખાડાના સંતો મહંતો પણ આવી રહ્યા છે। તો ઓરેશન 11 ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાનથી વ્યવસ્થા કરાઈ છે। મુખ્યમંત્રી યોગીના નિર્દેશ પર આ યોજના બનાવાઈ છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરાયો છે। ત્રિવેણી સંગમ પર સૌથી વધુ ધસારાને રોકવા વધુ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। મહાકુંભ મેળાના પ્રશાસને પોન્ટૂન બ્રિજની કામગીરી અંગે માહિતી જાહેર કરી। સંગમથી ઝુંસી પહોંચવા માટે પોન્ટૂન પુલ 2, 4, 8, 11, 13, 15, 17, 20, 22, 23 અને 25 ખોલી દેવામાં આવ્યા હતા। 16, 18, 21 અને 24 નંબરના પોન્ટૂન પુલ છે તેને ઝુંસીથી સંગમ પહોંચવા માટે ખોલવામાં આવ્યા હતા। દ્વારકા જગત મંદિર પર ડ્રોન કેમેરાથી 5 મિનિટ સુધી શૂટિંગ કરવામાં આવ્યું। પોલીસને જાણકારી મળતા તાત્કાલિક દોડધામ થઈ। ડ્રોન કેમેરો દેખાતા પોલીસે શૂટિંગ કરનાર યુવકને ઝડપી લીધો। પોલીસની પૂછપરછમાં યુવક મુંબઈનો રહેવાસી છે। યુવક યુટ્યુબર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। નવસારીના મરોલી 4 રસ્તા પાસે અકસ્માત થયો। આઈસર ટેમ્પો બેકાબુ બની જતા દુકાનમાં અથડાયો। દુકાન સાથે મોબાઈલ ફૂડ વાનને પણ નુકસાન થયું। અકસ્માતમાં કેટલાકને ઈજા થતા 108 દ્વારા સારવારથી ખસેડવામાં આવ્યા। આઈસર ટેમ્પોએ દુકાનમાં ટેમ્પો અથડાવતા દુકાનમાં નુકસાન થયું હતું। અકસ્માતને લઈને મરોલી પોલીસ પણ દોડતી થઈ હતી। સુરતમાં વરાછા પોલીસ દેવદૂત બની લગ્નમાં જમવાનું ઘટી જતા વરપક્ષના પરિવારજનો નારાજ થઈ લગ્ન કર્યા વગર રવાના થયા હતા। વરાછા પોલીસને જાણ થતા બંને પક્ષોને પોલીસ મથકે સમજાવવામાં આવ્યા। વરાછા પોલીસમાં લગ્ન વિધિ આટોપવામાં આવી। વરરાજા પક્ષને સમજાવી રાજી કરવામાં આવ્યા। બંને પરિવારનું વરાછા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરાયું। વરવધુએ લગ્ન કરી અને સંસારની શરૂઆત કરી। સાચા અર્થમાં વરાછા પોલીસે સામાજિક જવાબદારી નિભાવી। વરરાજા રાહુલ મહંતો અને અંજલિ કુમારી મિન્ટુ સિંહના લગ્ન વરાછા પોલીસ મથકમાં પૂરા થયા। વરવધુમાં ગાજતે વાજતે હાર ટોળા કરાવી અને લગ્નવિધિ પૂરી કરવામાં આવી। બંને પક્ષોને લગ્નવિધિ કરાવી અને વિદાય અપાઈ। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વડોદરાની માજલપુર પોલીસ જાગી છે। માજલપુર પોલીસે વૃદ્ધાનું નિવેદન લીધું। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વૃદ્ધાની વ્યથાને વાચા મળી। ફરિયાદ માટે વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ બેઠેલા વૃદ્ધાની પોલીસે વ્યથા પણ નહોતી સાંભળી। વડોદરાના માજલપુર પોલીસ સ્ટેશને વ્યથા કહેવા ગયેલા એક વૃદ્ધાને કડવો અનુભવ થયો હતો। કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળી અને વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું। વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પોલીસે વ્યવસ્થા નહોતી સાંભળી અને તેની વ્યથા પણ નહોતી સાંભળી। વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ નિષ્ઠુર બની હતી। એક તરફ રાજ્યમાં વૃદ્ધોનું સન્માન કરવું અને વૃદ્ધોની ગરિમા જાળવવી તેવી સુફિયાની વાતો કરવામાં આવે છે, ત્યારે સંસ્કારી નગરીમાં જે ગરિમા છે તેને કલંક લગાવતી ઘટના જે છે તે સામે આવી છે। માજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે સોસાયટી આવેલી છે અને સોસાયટીમાં એક વૃદ્ધ માજી છે તેમને તેમના પુત્રવધુ અને પુત્ર દ્વારા જે અત્યાચાર છે તે કરવામાં આવી રહ્યો છે અને વૃદ્ધ માજી તમે જોઈ શકો છો અહીંયા માથાના ભાગે તેમને ઈજાઓ પહોંચી છે અને ઈજાઓ કોઈ પારકાય નહીં, પરંતુ તેમના પેટે જનેલા પુત્ર અને પુત્રવધુએ જે છે તે ઈજા પહોંચાડી છે। તેમની સાથે વાત કરીશું। માજી, આ કેવી રીતે વાગ્યું? પથ્થર મારો। કોણ મારે? છોકરા છોકરીએ। કેમ તારો હતો મને પથ્થર મારે। બધું કેમ માર્યું? કેમ શું લેવા મારે? મેં દવા ન ગાજે છે। મેં કીધું મારા સંડાસ में जाओ, अब पानी दे दे संडास तो गन्ना का पेपर न बोलती थी संडास में नहीं जाओ देते नहीं खावा देते। કોડીનાર નગરપાલિકા ચૂંટણી મામલો ભાજપ અને કોંગ્રેસના સમર્થકો આમને સામને આવી ગયા। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। નેતાઓ અપશબ્દો બોલતા મામલા વધુ ઉગ્ર બની ગયો। પોલીસની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા હતા। ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ હાજર હતા।
કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ફોર્મની ચકાસણી દરમિયાન બંને પાર્ટીના નેતાઓ ઉપસ્થિત હતા। તો કોડીનાર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ કોંગ્રેસના સમર્થકો આમને સામને આવી ગયા હતા અને પોલીસની હાજરીમાં જ બાખડ્યા હતા। કોડીનાર નગરપાલિકાની ચૂંટણી સમયે બંને પાર્ટીના સમર્થકો છે એ આમને સામને આવી ગયા હતા અને બાખડવા લાગ્યા હતા, ઝઘડવા લાગ્યા હતા। ઉગ્ર બોલાચાલી થઈ હતી। ભાજપના સમર્થકો પણ હતા અને કોંગ્રેસના સમર્થકો પણ હતા। નેતાઓ અપશબ્દ બોલતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। માનસી સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી। જોકે ફોર્મ ચકાસણી સમયે બંને પાર્ટીના નેતાઓ બાખડતા પોલીસે સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। તો ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવા સોલંકી પણ આ સમયે હાજર હતા। કોંગ્રેસ નેતા માનસી સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ફોર્મની ચકાસણી ચાલી રહી હતી અને તે દરમિયાન જ બંને પાર્ટીના નેતાઓ અહીંયા ઉપસ્થિત હતા અને ત્યારે જ કોઈએ અપશબ્દ બોલ્યા અને ત્યાર પછી ઉગ્ર બોલાચાલી થઈ અને બંને પાર્ટીના સમર્થકો એકબીજાની સામસામે આવી ગયા, બાખડવા લાગ્યા હતા અને બખડ જંતર અહીંયા શરૂ થઈ ગયું હતું। તો ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સમર્થકો આમને સામને આવી ગયા હતા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને પાર્ટીના સમર્થકોનું ટોળું અહીંયા જોવા મળી રહ્યું છે અને જ્યારે કોઈ વિકાસને લગતું કોઈ કામ હોય ત્યારે આ સમર્થકો તે વખતે નથી દેખાતા, પરંતુ ફોર્મની ચકાસણી ચાલતી હતી ત્યારે મોટી સંખ્યામાં અહીંયા આવી ગયા અને પોતાના જે નેતાઓ છે તેના સમર્થનમાં બોલાચાલી કરવા લાગ્યા। પરંતુ જ્યારે જનતાના મુદ્દાઓ હોય છે ત્યારે આટલી ગંભીરતા નથી જોવા મળતી। દિનુ સોલંકી અને માનસી સોલંકી વચ્ચે કોઈ બાબતને લઈને તકરાર થઈ અને ત્યાર પછી જે બંને જે સમર્થકો હતા એ આટલી મોટી સંખ્યામાં એકબીજાની સામે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, આખો આ મામલો શું હતો? આ ચોક્કસ ઉમેદવારી જે નોંધાવી તેનો ચકાસણીનો આજે દિવસ હતો, તેને લઈને જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે, મેં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકી, શિવા સોલંકી સહિત ભાજપના નેતાઓ અને સામે જ માનસી જે ડોડિયા કહી શકાય કોંગ્રેસના નેતા સમર્થકો આમને સામને આવી ગયા હતા। માત્ર ખાલી અપશબ્દ બોલવાથી આખો મામલો છે તે ગરમાયો હતો ને આમને સામે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।